શ્રી વલ્લભા, શ્રી વલ્લભા બોલશો ને કી જય. ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. નવનીત પ્રિયા લાલ કી. अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णवने जाजा करीन जैसे जय श्री कृष्ण. पाछળ ના સંભળાતો હોય તો અહીંયા આવી જજો બધા. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. ગૌ માતાજી આમ જુએ ને સામો આપણે રાજી થઈ જઈએ. આજે જ રસ્તામાં આરાધ્ય કહેતો હતો, બા હું 15 તારીખ સુધી બાસ્કેટબોલમાં નહીં જાઉં. મેં કીધું કેમ? એ કે પછી ક્યારે મને આ ગાયો મળશે, ક્યારે બછડા મળશે. ગાયોનો પ્રેમ છે ને નિસ્વાર્થ છે, કંઈ લેવું દેવું નથી. એને દેવું જ છે અને આપણે લેવું જ છે. દૂધે લેવું છે, ગોબરે લેવું છે, ગૌમૂત્ર લેવું છે, પણ ગાયો તોય રાજી છે. હવે આજથી હવે થોડું 10 જ મિનિટનો પ્રસંગ કહી અને દસમ સ્કંદ કરશું. કારણ આજે થઈ 30 થઈ ને. હવે વલ્લભ કૃપા કરે તો નોમના દિવસે આપણે નંદ ઉત્સવ બધા સાથે મળીને કરીશું. બધાએ કેસરી પહેરવાના કે નહીં મારા વાલા? જો ગાય આ પાડે છે. અને એ દિવસે મારી ઈચ્છા એવી છે, આજે હું દરજીને મળવા ગઈ હતી કે મને 101 ઓલા ઉપરના અહીંયા બાંધવાના કરી દે. આપણે બધાય બાંધીએ, બધાય બાંધવાના, હું એકલી નહીં. તો આપણે કેસરી પહેરીએ અને નંદ ઉત્સવ હોય તો ગાયો કેવી રાજી થાય. પણ આજે એ બિચારો જમવા ગયો તો પછી ફોન કર્યો. એ કે બેન મને ઉપરના શું એ જ નથી ખબર. જે વૈષ્ણવ ના હોય એટલે તમે મને નમૂનો બતાવો. મને કે ક્યારે જોઈશ? મેં તો 5 દિવસ પછી. મને કે મને બતાવો ભાઈ સાહેબ, નહીં તો તમે તો ખીજાઈ જાઓ પાછા. મેં કીધું આ નહીં ખબર છે તો 5 રૂપિયા વધુ લેજે, પણ મને 100 કરી દે, કારણ કે ગાયો એટલી હશે. 100 નહીં તો 50 કરી દે. મને કે કપડું કેવું જોઈએ? મેં કીધું આ બધાય જાણે, આપણને એમાં કાંઈ ખબર ન પડે. અને અંદર લેસ મૂકવાનો એટલે 99% કરી દેશે. ત્યારે તમે બધા આવવાના છો નંદ ઉત્સવમાં? કેટલા આવવાના છે? નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય. તમને ખબર છે ગોકુળમાં 1 વર્ષ નંદ ઉત્સવ ચાલ્યો. યશોદામાં છઠ્ઠી ભૂલી ગયા હતા, કારણ છઠ્ઠીને દિવસે પૂતના આવી હતી. સારસ્વત કલ્પમાં પૂતના આવે, કળિયુગમાં તો બહુ આવે ને મારવાલા. પડી કે નહીં સમજણ? સમજને વાલે ના સમજે વો. તમે જ કહો છો, હું નથી કહેતી. તો જો ગોકુળમાં તો આપણે જુઓ લગભગ રોજ નંદ ઉત્સવ થાય જ છે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. એક નાની અમસ્થી 5-7 મિનિટની ગાયોની વાત. ગામડામાં ગાયો બહુ હોય. આપણા છોકરાઓને નવું લાગે. આરાધ્ય નથી જતો બાસ્કેટબોલમાં, નથી જતો ટ્યુશનમાં, એટલે સવારથી જ અમને બાંધી લે તો જ જમો. તમને લઈ જશો આજો. અને એ રાજી થાય છે ને એટલે એને બાપાને ઓછું ગમે કે બા તને બગાડે છે. આમે દરેકને એવું થતું જ હોય કે બા જ બગાડે.
તમને બગાડ્યા એટલે તો આવા ડાયા થયા તમે. તો સૌરાષ્ટ્રના ગામડાની એક વાત છે. એ છોકરો સ્કૂલે જતો હતો. પેલા છે ને 5 વર્ષે મૂકતા હતા. આપણે બધા 5 વર્ષે, તમે બધા 5 વર્ષે ને. અત્યારે તો 2.5 વર્ષ થાય ને ત્યાં ઓલા શેમાં મૂકી દે, ઢીંગલી ઘર. જુઓ, ઓલાને બિચારાને બાળપણ છીનવી લીધું છે. એટલે આને 5 વર્ષનો થયો એટલે સ્કૂલમાં મૂકવા ગયા. હવે આના ઘરે ગાય જ હતી, ભેંસ નહીં, ઘેટા નહીં, બકરા નહીં. હવે અઠવાડિયું થયું એટલે પેલા શિક્ષક કહેવાતા હતા, ગુરુ, ટીચર નહોતું કહેવાતું. એટલે બધાએ નક્કી કર્યું કે આ બધાને 1 2 3 4 5 6 બેસાડવા છે. આપણા વખતમાં 1 2 3 4 5 6 7 8. અમે તો સ્કૂલે પાટી લઈને જતા હતા. તમે જતા હતા? પેન, પઠ્ઠોસ નિશાળિયા વતેણા. તો પેલો છોકરો પાટીને પેન લઈને ગયો. હવે બધાને કહ્યું કે આમાં પેલું કોણ બેસે? તો બધાએ કહ્યું કે હું. પેલું બેસું કોણ ના ગમે? હવે પેલું બેસાડવું કોને? એટલે ટીચર હતા ને, લેડીઝ હતા. એણે કીધું હું એક એક્ઝામ લઉં છું. એક્ઝામમાં જે પહેલો નંબર આવે એ પહેલું બેસે, બીજો નંબર આવે એ બીજું બેસે, અને ત્રીજો નંબર આવે એ ત્રીજું બેસે. પહેલાની પાછળ એક લાઈન, બીજા નંબરની પાછળ લાઈન, અને ત્રીજા નંબરની. બધાય તાલીઓ પાડી. એ કે જુઓ, આપણે સૌએ એક પશુનું ચિત્ર દોરવાનું છે, અને એમાં જે વાલું પશુ હોય, સુંદર હોય, ગમે એવું હોય, બીક ના લાગે એવું હોય, વાલ કરવાનું મન થાય એવું હોય. એટલે બધા કે હા દોરીએ. હવે બધાની પાસે પાટી પેન હતી. એટલે ટીચરે કીધું ચલો. આપણા વખતે તો એવું હતું 1 2 3 સ્ટાર્ટ. કોઈ અંશી નહોતા કરતા. અત્યારે તો ભાઈ મારે કાંઈ નથી કહેવું. એટલે જેવું ટીચરે કીધું 1 2 3 સ્ટાર્ટ. પછી ટીચરે કીધું જો સમય મર્યાદા 5 મિનિટ. આજુબાજુ જોવે એ કેન્સલ, એ છેલ્લે બેસે. બધાય ડ્રો કરવા માંડ્યા ચિત્ર, અને એવા રાજી થાય. ત્યારે ઓલા છોકરાએ ચિત્ર દોર્યું જ્યાં 5 વર્ષનો 3-4 દિવસથી આવ્યો હતો, અને બીજા બધા અઠવાડિયાથી આવ્યા હશે. પછી ટીચરે કીધું પાટી બધા ઊંધી મૂકી દો. આપણા વખતે ઊંધી મુકાવતા હતા, ખબર? પછી ટીચર જ ચતી કરે, નહીં તો કોક જોઈ જાય. આવું બધું થતું ને તો આપણે કોઈ ચોરી કરવાની ખબર નહોતી પડતી. આપણને એ જ ખબર ન પડે ચોરી કરવી કોને કહેવાય. આપણને બધાને નાનપણના જ એ સંસ્કારો. આપણા ઘરમાં આપણને એવું નહોતું શીખવાડવામાં આવતું કે કાકા આવે તો એમ કહેવાનું કે આજે દૂધપાક નથી કર્યો. ઉલટા નહીં, આપણી બા એમ કે જો તાર કાકા આવતા લાગે છે ને, મારામાંથી એક વાડકી કાઢી લે ને. પેલા આપણે બધાએ આ પ્રેમ જોયો છે. આપણે બધા પ્રેમના ભૂખ્યા છે. અત્યારે છે ના નો બોલાય. હવે બધાએ પાટી ઊંધી પાડી. ગાયની વાત છે એટલે નાની વાત બની ગયેલી. એટલે ટીચરે કીધું છેલ્લેથી શરૂ કરો. તો છેલ્લો હતો ને, એને બકરી દોરી હતી. એને પૂછ્યું કેમ બકરી દોરી? એ કે મારા ભાઈની આંખો આવી હતી ને તો એકેય દવાથી ન મટી, તો મારા દાદા ઘરે બકરી બાંધી અને એની શેરના આંખમાં નાખે. આવું થતું હતું પેલા.
અને આંખો મટી ગઈ. એટલે એ કે મને એમ થયું કોગી મારી આંખ આવે ને તો આ બકરી. બીજાએ ઘેટું દોર્યું હતું. એ કે તમે કહેતા હતા ને વાલ કરવાનું મન થાય, કોમળ હોય, અને એ કે આનું આપણું સ્વેટર બને ને મારી બા બનાવતી હોય છે ગૂંથીને, એટલે મેં એ કે ઘેટું બનાવ્યું. ત્રીજાએ ભેંસ બનાવી મારી જેવી. એ કે તે ભેંસ કેમ બનાવી? એ કે અમે નદીએ ઓલા સરોવરમાં તળાવમાં નાવા જઈએ ને તો ભેંસ જ્યાં પડી હોય ને તો અમને ખબર પડે કે આનાથી વધુ ઊંડું નથી. સમજાય છે ને મારી વાત બધાને? તો ભેંસના અનુમાનથી અમે તળાવમાં કૂદી પડીએ, એટલે મેં ભેંસ બનાવી. બધાનો વારો આવ્યો. ઓલો 5 વર્ષનો છોકરો જે 2-3 વર્ષ એની જેવી પાટી ખોલીને તો ગાયની હારે બચ્ચરું ને ગાય બનાવી હતી. પછી ઉપર લખ્યું હતું, ગુરુદેવ આપે મને પશુ બનાવવાનું કીધું તું, હું આને ગાય માતા માનું છું, પશુ માનતો. સમજાયું બધાને? કેટલા વર્ષનો? 5 વર્ષ. પછી ગુરુએ પૂછ્યું, ટીચરે, શિક્ષિકાએ, પણ તે ગાય કેમ બનાવી? એને જવાબ આપ્યો. બધા સાંભળો, પછી આપણે દર્શન સ્ટાર્ટ કરીએ. ગુરુદેવ, ગાય તમે કીધું એમ વાલી લાગે, ગાય હોજી હોય, ગાય મારે નહીં. ગાયની નીચેથી ગળકીએ તોય આપણે ચિંતા નહીં કરવાની. એ જમાનામાં બધા ગાયનું જ દૂધ પીતા હતા. આ જ્યારથી ભેંસનું દૂધ ચાલુ થયું ને ભેંસનું દૂધ ચાલુ થયું, ગાયનું દૂધ જ અમે પીએ છીએ. અમારા ઘરે ગાય જ છે. પછી દૂધ વધે ને એટલે દાદી બા મેળવીને સવારે માખણના લોંદા લોંદા ઠાકોરજીને ધરાવે. લોંદા લોંદા. ઓલો 5 વર્ષનો હતો ને. અને પછી અમે બપોરે રોટલા ઉપર. પછી અમારા દાદી છે ને સવારે અમને ઉઠાડે ને, પેલા સાબુ નથી લગાડતા અમારા દાદી. કે શું કરે? એ કે ગોબરથી ને નવડાવે. શેનાથી? અને પછી અમારા ઉપર એ કે આ ગાયનું ગૌમૂત્ર. તો અમે કીધું બધા તો સાબુથી નાય, તમે આમ એ કે આપણને કોઈ દી ખસ ન થાય, ચામડીનો રોગ ન થાય, અને ગાયોનું છાણ, ગોબર અને ગૌમૂત્ર. વૈદ કાકા એવું કહેતા હતા કે કોઈ દિવસે માંદવું પડે નહીં. પછી આનું દહીં હોય ને એટલે અમે દહીંને ખીચડી ખાઈએ. એટલા બધી વાતો એણે ગાયોની કરી. કોને? એનું નામ વ્રજ હતું. એ છોકરાનું નામ વ્રજ હતું. વૈષ્ણવ હતા. ઘરે 8 આમની સેવા હતી. ગાયની વાત રોજ એક કરીએ એટલે આ સાચો બની ગયેલો પ્રસંગ. હવે પરાકાષ્ઠા સાંભળજો મારા વાલા. એ કે બહુ સરસ. અને હવે મારે છેલ્લી એક વાત કરવી છે. ગુરુદેવ કે શું? એ કે ગાયો મને વાલી, તમને વાલી, બા દાદાને વાલી, કાકા બાને વાલી. પેલા છે ને કાકાને બા કહેતા હતા, મમ્મી પપ્પા નહોતા કહેતા. તમે કહેતા હતા બધા મમ્મી પપ્પા? અમે કોઈ નહોતા કહેતા. કાકા કાકીને, ફોઈ ફુવાને બધાને. પણ સૌથી વધુ અમર ઘરે ગોપાલ છે ને, એ ગોપાલને વાલી છે ગાય. ટીચર એટલા રાજી થયા. એ કે વૈષ્ણવના ઘરના છોકરાઓ ભણવા આવે છે ને તો ભેંસે નથી દોડતા ને ઘેટાય નથી દોડતા, બકરી નથી દોડતા. એ શું ડ્રો કરે છે? પાછું એના ભેગું બછરું. એ કે બછરું મેં કીધા ને ક્યાં કીધું? તો આ જો ભેંસ વાળાએ બછરું કર્યું, બકરી વાળાએ, ઘેટા વાળાએ,
તે કેમ કર્યું? ટીચર, હું નાનો છું ને તો મારી બા કૂવે જળ ભરવા જાય ને તો હું ભેગો જાઉં, છેડો પકડી લઉં. મારી દાદી ખેંચે ને તોય મારી બાની સાડી નીકળી જાય પણ હું છોડું નહીં. રાતના મારી બા સૂવે ને એને ભેગો જ સૂવું છું. અને મારી બા મને ખવડાવે ને તો ખાવ છે. તો અમારી ગાય છે ને રંભા, એ જ્યાં બેસે ત્યાં દોડી જાય છે. કે એ ગાય ખાતી હોય ને તેની બાજુમાં એને તપેલામાં જ ખાય છે. બોલો, વારંવાર આમાં પેલું ના કરતા હો એ બેન. અને ગાય દોવે છે ને તો 2 આંચળનું ખાઈને પછી અમારા માટે રવા દે છે. ગાયનું બછરું આવું એટલે મેં છૂટું ન પાડ્યું, મેં ભેગું જ રાખ્યું. સૌથી પહેલો કોને બેસાડ્યો? વ્રજને. હવે પરાકાષ્ઠા સાંભળો. એ કે તું ફર્સ્ટ બેસી જા. સેકન્ડ એ કે બકરી વાળો, થર્ડ ઘેટા વાળો અને ફોર્થ ભેંસ વાળો. એ કે ના, એવું ન કરાય. મને તો ઘરમાં કીધું તું એવું મેં કર્યું. તો આ બધાને ઘરે જે હોય દોર્યું છે તો બધાય ફર્સ્ટ કહેવાય. તો કે બધાને ફર્સ્ટ કેવી રીતે બેસાડું? એ કે 4 લાઈન કરો એટલે 4 ફર્સ્ટ આવી જાય ને. સમજાય અમારા વાલા? તો ગાયને બધા કેવી રીતે મૂલવે છે. છોકરાઓ આરાધ્ય જ્યારથી ને સમજણો છે ને, બા આપણે ગાય લાવો ને, બા આપણે ગાય લાવો ને. પણ અમને એવું થાય કે એને સાચવવી, સાજી થાય, માંદી થાય, દોવા દે, ન દોવા દે. પણ વલ્લભ એવી કૃપા કરી, ગાય આવી તરત બછરી આવી. એનું નામ, અમારી ગાયનું નામ સુરભી. આરાધ્ય શું છે? સુરભી ને ક્યાં ગયો? પછી એને બછરી આવી તો એનું નામ યમુના. હવે બીજી વાર આવવાનું એટલે બધા કે ઈલાબેન હવે બછરી ન આવે, હવે બછરું જ આવે. તો આ ગુંડો કહે કે ના, અમારે બછરી આવશે ને એટલે અમારા વલ્લભની ગાયનું નામ પયોધા. અને હાથે બછરી આવીને એનું નામ પયોધા રાખ્યું છે ને આપણી પયોધા. તો ઘરમાં ઠાકોરજી હોય ને મારવાલા, એ છોકરાઓને ગાય ને બછરા જ ગમે, બીજું ગમે. તો બસ ગાયની વાતોને અહીંયા વિરામ આપીએ. એ પહેલાં એક નાની વાત કરી દઉં. મારે પાછું જો આજે એક સરસ પ્રસંગ સાંભળો. રાધા ને કૃષ્ણનો. સાંજે બધી સખીઓ ભેગી થઈ. રાધા, લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા, મંગલા, સુમંગલા, સુશીલા, શેફાલી. એટલે રાધાજી જેવા બરસાનાના પગથિયા ઉતરા, તેમનું ધ્યાન ક્યાં હોય? નંદગાંવ બાજુ. એટલે બધા ચીડવા માંડ્યા. એ કે આજે આપણે રમવા જવું છે યમુના કિનારે, પણ નંદગાંવ થઈને જાવું. રાધાજીને ના ગમે ને. રાધાજી કહ્યું જે રસ્તો રોજ હોય એ જ લેવાય, રસ્તો બદલાવાય. બધા કે ના, રોજ નવા નવા રસ્તા જોઈએ તો ખબર પડે ને આપણું વ્રજ કેવું સરસ છે. વ્રજ વાલું રે વૈકો નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં. ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ. હવે લલિતાજી છે ને મધ્યપાતી સખી. મધ્યપાતી એટલે શું? જેટલા રાધાજીના સુખનો વિચાર કરે. આપણામાં રાધાજી ઓછું બોલાય, સામડીજી, પ્યારીજુ. આપણામાં જો પુષ્ટિ માર્ગીય શબ્દો છે ને બધાથી કેમ જુદા હોય? પ્રગટ કરે રસ. આપણે સગડી ન બોલીએ, આપણે અંગીઠી બોલીએ.
શું બોલીએ મારા વાલા? અંગીઠી એટલે શું? ઠાકોરજીના અંગમાંથી જે ઉડાડે ઠંડી એ. પછી કંઠી બોલીએ, માળા ન બોલીએ. કંઠમાં ગુરુદેવ ધારણ કરાવે તે. પછી સામગ્રી બોલીએ, બધું રાંધું લાવો એવું ન બોલે. હવે સામગ્રી તૈયાર થઈ. શ્યામની અગ્રેસર્ય એ સામગ્રી. જો આપણા શબ્દો બધાય, શ્યામની અગ્રેસર્ય એ સામગ્રી. પછી આપણે જલેબી ન બોલીએ, આંકડા નહીં બોલીએ. આંકડો હોય ને, આંકડાની સામગ્રી એટલે જલેબી. આપણે મેસૂબ ન બોલીએ મારવાલા, જાળી વાળો. જાળી પડે કે ના પડે? આપણે મોહનથાળ ન બોલીએ, ઢાળો. ઢાળવાનો હોય ને, સવાર સુધી હાલે. ખાસા ને સેવ કે ઘણું બધું. પણ આખું વરસ અહીંયા આવીએ તો મજા આવે. આવું છે બધાય? કેટલાક ને હાથ ઊંચો કરો. આ વિડીયોમાં આવી જશો બધાય. આપણે 15મીએ તો વિરામ કરવાનો જ. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નબડી. સારો સમય જતાં વાર લાગતી નથી. કાલે ઓલા લોકો બરોડાથી આવ્યા હતા, તો મેં એને પૂછ્યું ક્યાં ઉતરા છે? મને ક્યાં અહીંયા 3:30 આવીને અહીં બેઠા હતા. ઓલા ભાઈ નિકોલથી ડબલ સવારીમાં. મેં દુકા એ કે રજા હતી, તો મેં કીધું ભાઈ પણ સ્કૂટર ઉપર. એણે જવાબ આપ્યો સાંભળવા જેવો. મને કે હાડો કે હાડી માંદા હોય ને તો આનાથી ડબલ જાય શીલાબેન. તો આ તો મારા વલ્લભની વાણી છે. હવે વાત આપણે સામનેજી રાધાજીની. હવે ચંદ્રાવલીજી છે ને પરમ ચતુર સુજાન. રાધાજી સામનેજી સ્વકિયા અને ચંદ્રાવલીજી પરકિયા. જે બીજાને પરણા હોય ને પ્રભુને પ્રેમ કરતા હોય પરક્રિયા. અને રાધાજીને તો પ્રભુ સર્વસ્વ હતો. એટલે ચંદ્રાવલીજીએ બધાને ઈશારો કર્યો. એ કે અહીંયા આવો. એ કે રાધે તું ત્યાં પ્યારી. કે કેમ? એ કે છે ને ઠાકોરજીને એક વાત કરવાની છે ને, પણ તું તો કહી દેવી છો, એટલે તારા છાની મને. રાધાજી સૌથી ભોળા. એ કે સારું. બધાએ કાનમાં વાત કરી. એ કે આપણે આજે જોઈએ કે પ્રભુ રાધાજીને કેટલો પ્રેમ કરે છે. પરીક્ષા કરીએ. લલિતા, વિશાખા, સુભગા બધા કે રાધાજી તૈયાર થશે નહીં. ચંદ્રાવલીજી કે તો એનો મતલબ એમ કે એને ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી. હવે મીટિંગ ભરાણી. બધાએ કહ્યું રાધે આજે પ્રભુ હમણાં પધારશે. ચાંદની રાત છે. શરદ આજે પૂનમનો ચંદ્ર આકાશે સુંદર મજાનો સોહાય છે. એનું પ્રતિબિંબ યમુનાજીમાં પડે છે અને એ જોઈને યમુનાજી પ્રસન્ન થાય છે. તારલાઓ બધા આજુબાજુ ગોઠવાઈ ગયા પ્રભુના દર્શન કરવા. એને ઉપરથી દૂર પડે છે પ્રભુના અને સામનેજીના દર્શન. એટલે એમનું પ્રતિબિંબ ક્યાં પડે છે? યમુનાજીના જળમાં. અને પ્રતિબિંબ આ બધા દર્શન કરે એટલે પર પ્રતિબિંબ થાય. સમજાય છે મારી વાત બધાને? એ કે રાધે આજે બધા એક સરખા વસ્ત્ર, આભૂષણ, બાજુબંધ, બેરખા, પોચી, અણવટ, વિછિયા, લર, તોરા. એ કે પછી શું કરવાનું? બધાએ એક સરખા તૈયાર થવાનું. આમાં રૂપાળા તો આપણે બધા છીએ જ. નેત્રો બધાના એક સરખા છે. વેણી એક સરખી નાખવાની. કોઈ જુએ તો આમાં કોણ રાધાજી ઓળખી શકે? રાધાજી કે યું ખાવ કરનો. એ કે તને તારા ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી ને? રાધાજી કે ના એમ નહીં, પણ આપણે એવું પરીક્ષા નથી કરવી.
એ કે તો તાર રમતમાં અમારે ભેગું કોઈ દો આવવાનું જ નહીં, અમે એકલા જ રમશું. રાધાજી ભોળા, નહીં યું મત કરો, યું મત કરો. તો કે જો અમારી હારે ચલો, નીલા વસ્ત્ર, નીલા શ્રૃંગાર, નીલા મોતી, નીલા આભૂષણ, નીલી વેણી, બધા સુંદર તૈયાર થયા. રાધાજી એવા તૈયાર થયા. ત્યારે રાધાજીએ કહ્યું કે આમાં મારા પ્રભુ ઓળખે કેમ? આપણે તો બધા હરખા જ લાગીએ છીએ. એ કે જો તને પ્રેમ કરતા હશે તો અમે કહેશું આમાંથી રાધાજીને શોધી કાઢો. પ્રેમ કરતા હશે તો શોધી કાઢશે, અને અમને બધાના કરતા હશે તો તને શોધી શકશે. સમજાય છે મારી વાત? રાધાજીના મનમાં એમ થાય કે આવું ન કરાય, આવું ન કરાય. પણ આજે બધા રાજી હતા. બધાએ દર્પણમાં પોતાનું મુખ ન જોયું. રાધાજીને દર્પણ દેખાડ્યું આમ, અને બધા પાછળ ઊભા રહી ગયા. સમજાય છે ને બધાને? પાછળ ઊભા રહી ગયા. એટલે રાધાજીએ પોતાનું મુખારવિંદ જોયું. એ મુખારવિંદની પ્રતિબિંબ બધા ઉપર પડ્યું. સમજાય છે મારા વાલા? એ પ્રતિબિંબ પડ્યું એટલે બધા રાધાજી જેવા થઈ ગયા. આમાં કોઈ એમ ન કહે કે કોણ રાધા. રાધાજી કે ભારે કરી. સૌથી વધુ રાજી ચંદ્રાવલીજી હતા, પરકીયા હતા ને. એ કે આજે આપણો મેળ પડી જશે. ઠાકોરજી આવ્યા, નોક કર્યો, અરે प्यारी जू राधे कहाँ हो, सुबह को आपका तो दर्शन ही नहीं पिया, चंद जैसा आपका मुकड़ा, आपके श्रीअंग की सुगंध से मैं पहचान गया आप यहाँ. બધા કે આવો અંદર. પ્રભુ અંદર પધાર્યા તો અષ્ટ સખીઓ બધી એક જ સરખી. કોઈ જાણી ન શકે કે આમાં રાધાજી કોણ. નવમી સખીને રાખી હતી, એણે આ નીલા વસ્ત્રને કાંઈ નહીં, એણે બધી વકીલાત કરવાની. ઠાકોરજીએ પૂછ્યું રાધે કાં? રાધે બોલી કે આમાં તમે રાધાને ગોતી લ્યો, મને ખબર નથી. સમજાયું બધાને? એ કે એમ નહીં, પણ મારી રાધા મારી. એ કે આમાં તમારી જ છે, એકેય મારી નથી. હવે પ્રભુ બધા પાસે જાય, જેવા પાસે જાય એટલે બધી મંદે મંદે મુસ્કાય. હવે સામનીજીના શ્રી અંગની સુગંધ તુલસીજીની, એટલે બધાએ પોતાની પાસે તુલસીજી રાખ્યા હતા. સમજી ગયા? રાધાજીનો જીવ એટલો બળે, હું કહી દઉં કે હું અહીંયા છું કહી દઉં. જેવા રાધાજી એટલે બધા ઓમ ઓમ એટલે બધાએ પાછા. હવે 1 કલાક થઈ ગયો. રાધાજીને થયું કે ખરેખર આ છો મારી સખીઓ સાચી છે. પ્રભુ મને પ્રેમ નથી કરતા, બધાને કરે જ, નહીં તો મને શોધી કાઢે ને. પણ ઠાકોરજી ક્યાંય છેતરાય ખરા મારા વાલા? પરમ ચતુર ચિંતામણી. પ્રભુએ વિચાર કર્યો કે 8 ભલે હોશિયાર, પણ મારા રાધાજી જેવા દુનિયામાં કોઈ ભોળું. રાધે રાધે રટ ચલે આએંગે બિહારી રાધે.